જે છે એ એના માટે દોડ્યા રાખો. તો જીવનની અંદર ધ્યેય ઊંચા શું કામ બનાવવાના? નાના નાના ના બનાવીએ ના ચાલે, બરાબર છે? એવું બધું મોટા મોટા ધ્યેય બનાવવા પાછળનું કારણ શું? તો જ્યારે આપણે જીવનની અંદર મોટા મોટા ધ્યેય બનાવીએ છીએ ત્યારે આપણા અંદરની જે ઉર્જા છે, બરાબર છે, એ નીકળે છે અને એ ધ્યેયો પ્રાપ્ત કરવા માટે આપણને મદદરૂપ થાય છે. જ્યારે નાના ધ્યેયની અંદર ઉર્જાને એવું લાગે છે કે ના, ભૂરો એકલો કરી લેશે, મારી કાંઈ જરૂર નથી, એટલે ઊતી રહે છે. એટલે આપણે આપણી કેપેસિટી જે છે એ મોટા ધ્યેયો રાખીને વધારી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે તમે આખો દિવસ કંઈક કામ કરી થાક્યા પાક્યા સાંજે ઘરે જાઓ, તમને એવું થાય કે બસ હવે સૂઈ જવું છે, ખાઈ પીને તરત શરીર એકદમ થાકી ગયું છે, ભયંકર થાક લાગ્યો છે અને મારી શારીરિક બધી જ કેપેસિટી પૂરી થઈ ગઈ છે, બસ સૂઈ જવું છે. અને અચાનક જ તમારા ઘરની અંદર જો આગ લાગી જાય, બરાબર છે, તો તમે આખી રાત ડબલે ડબલે પાણી નાખી શકો એટલી કેપેસિટી તમારામાં આવી જાય. જસ્ટ 1 કલાક પહેલાં તમને એવું લાગતું હતું આગ લાગ્યાને 1 કલાક પહેલાં બસ 5 મિનિટે મારું શરીર હવે સાથ આપે એવું નથી, સૂઈ જવું પડશે. અને જસ્ટ 5 મિનિટ પછી ખાલી આગ લાગી જવાથી તમારા શરીરની અંદર એક નવી ઉર્જા આવી ગઈ, બરાબર છે? એક નવી ઉર્જાથી તમે કામ કરવા લાગ્યા અને પછી આખી રાત સુધી તમે કામ કર્યું તોય તમે થાક્યા નહીં. આ કેવી રીતે બને છે? તો કે આ ખાલી આપણી માનસિકતા છે કે આપણી અમુક અમુક ઉર્જાઓ સીમિત છે. આપણે અસીમિત ઉર્જાઓના સ્વામી છીએ, બરાબર છે? પણ એ ઉર્જાઓ જગાડવા માટે એને ટાર્ગેટ પણ સામે એવા મોટા આપવા પડે છે. એટલે તમે જીવનમાં મોટા ટાર્ગેટ બનાવશો તો તમારી અંદર એટલી ઉર્જા છે કે તમે એને એચીવ કરી લેશો, પણ એ બનાવવા તો તમારે પડશે જ. તમે જીવનમાં નાના નાના ટાર્ગેટ બનાવશો તો એ ઉર્જા ક્યારેય જાગૃત નહીં થાય. ચાલો, જય શ્રી રાધા વલ્લભ.